મારો ઉતાર મારો ઉતાર અહીંયા આવે છે અમને લઈ આવે ક્યાં છે દરબારી છે જો અમે 10 મિનિટ થયા બેન જોડે કોઈ ગેરવર્તન ના ના ગેરવર્તન તમે બોલી શકો કે દરબારની ભાઈ તમે આજે અમે કોઈ બેન તરીકે જ કીધું છે બેનને તમારે બરોબર છે આમ આ બધું શું કહેવાય ગેરકાયદેસર કસ્ટડી કહેવાય કોઈને ઘરે જઈને આપણે બેસી જઈએ કસ્ટડી ક્યાં કરી બેનના ઘરે કેમ જઈ શકીએ ને ન કહેવાય ના કસ્ટડી છે હું આ ગેરકાયદેસર અમે તમારા ઘરે બેઠે બધાને સ્વતંત્રતાનો અધિકાર છે અમે ક્યાં ના પાડી હવે કોઈ પણ વ્યક્તિ બંધનમાં તમને ક્યાં જાવું છે હા મને નીકળવું હતું બહાર પણ કેટલા વાગે 5:30 જવાનું બરોબર અમને જ્યાં જવું હોય તો અમારા દરબારની બહેનોને આવી રીતે કોર્ડન નહીં કરવાનું અમને કે ઇસ્યુ મોટો થાય સાહેબને મેં કીધું કોઈ વિરુદ્ધ નથી કરવાનું થોડા સાહેબને ફોન કર્યો તો હમણાં પૂછી લો હરીશને ફોન આવ્યો હતો ને એ તો મને મેસેજ આવ્યો
ઈ ભાઈને બોલાવો. શું કામ એનું કારણ જાણો? નામ નથી કારણ જાણો ને પેલા કારણ ના એમના ઉપર આપણે પણ ઉભા બધું થઈ જશે, બધું થઈ અમે જશે. પણ અમે શું કામ? અમે શાંતિથી બેઠા હતા. હું હાવ શાંતિથી ઊભો હતો. કોઈ નારાબાજી કરતા હતા કોઈ તમે નારાબાજી નથી કરી. ને તમને મારી લીધું. મન માર લીધું. એટલે હું જો અહીંયા ઊભો હતો પછી એમને કોકને શોધ ગયો કે આ દરબાર કે સિંહ નામ લાગે છે વાળ નામની પાછળ. બરોબર. એટલે મને અહીંયાથી બોલાવ્યો સાઈડમાં. હમ. મને પૂછ્યું એટલે મેં કીધું ઋષિ ચાવડા મારું નામ છે. ઋષિ ચાવડા મારું નામ છે. પછી અહીંયા જેસલભાઈ કે કોક હતા તે કે ઋષિ ચાવડા નહીં કે ઋષિ ચાવડા. મેં હા ઋષિ ચાવડા. તો બીજા ભાઈ બાજુ ઊભા તે મને કીધું કે હાલો ભાઈ બસમાં. તો હું વાંધો નહીં, બસમાં હું પ્રેમથી વયો ગયો. મેં મને અડો નહીં, હું વયો જાઉં મારી રીતે બસમાં. મેં પ્રેમથી હું ગયો અહીંયા બસમાં. ત્યાં બેઠો તો ફોન આવતા હતા મારામાં, ફોન ચાલુ હતા. ફોન ઉપાડતો હતો. એક ફોન આવ્યો તો મને કહે કે ફોન ઉપાડો, મને કહે કે ફોન ના ઉપાડો. હવે ફોન ઉપાડ્યો તો કે તારો વાવડો બધો કે હું કાઢી મને કહે. તો એટલે ઈ ક્યાં સાહેબે વાત કરી? ઈ સાહેબ ઈ જે LCB ના સાહેબ હતા ને ઈ કોક હતા. બરોબર, નામ કાંઈ મને નથી આવડતું, અંધારું હતું બસ. હા, કાંઈ વાંધો નહીં. જોયા હે, હું ઓળખું છું સાહેબને. જોઈ ઓળખી જશો આપ? જોઈએ હું હા, ઓળખી ભલે. જઈશ. હા, વાંધો એટલે પછી મને ના પાડી તોય મને વાંધો નહીં. હવે ફોન આવશે તો મેં ફોન ઘરેથી આવ્યો તો મારે ઉપાડવો જોશે એમ. એટલે ઘરેથી ફોન આવ્યો મને મમ્મીનો. મેં ફોન ઉપાડ્યો. નહીં. ફોન ઉપાડ્યો તો તરત એક ઘા કર્યો ઊભો થઈને. કેમ કે ફોન ઉપાડ્યો? બરોબર. તો મને મેં કીધું ઘરેથી ફોન આવ્યો, મેં ફોન ઉપાડ્યો. બરાબર. પછી પાછો બીજો ઘા કર્યો. એવી રીતે પછી બીજો ઘા કર્યો. પછી ફોન જટવાની ટ્રાય કરતા હતા. મેં ફોન જટવાની મેં એને એવી ટ્રાય કરી કે મારો ફોન ઈ ના લી એમ. એવી રીતે જપાજપી થઈ. પછી ક્યાં મારતા હતા ક્યાં તમને? અહીંયા ગાલમાં. ગાલમાં બે ઝાપટ. ત્યાંથી લોહી નીકળતા હતા ને કાનમાંથી લોહી નીકળતા હતા. ગાલમાંથી લોહી નીકળ્યા હતા થોડાક. લોહી ઈ લોકો પછી સાફ કરી દીધા કેમ કે પ્રૂફ ના મળે એટલા માટે. હા, કાંઈ વાંધો નહીં. પ્રૂફ તો અમે દેવું હવે અત્યારે હોસ્પિટલે જઈએ. બરાબર છે ને? થતું નથી ને તને કાંઈ? હે? કાનમાં દુખે જાય. એમને બીજું કાંઈ થાય? ના, કાનમાં માર્યું હતું. એક વિદ્યાર્થી છે જેને મારવામાં આવ્યો હતો એટલે અંદર કાનમાં બ્લીડિંગ થાય છે અને કાનમાં પોલીસ પ્રોબ્લેમ થઈ ગયો છુપાવવા માંગે છે. અમને પેશન્ટને મળવું હતું. તમે હાલો તો આપણે જઈએ અંદર. એમ નહીં, પેશન્ટ અંદર છે ને? નથી કોઈ નથી. તમને પોલીસ વાળાએ શું કીધું? તમને પોલીસ વાળાએ કોઈ છે જ શું નહીં. પોલીસ વાળાએ તમને કઈ કીધું? તમને પોલીસ વાળાએ શું કીધું? પોલીસ વાળા પોલીસ વાળાએ ના પાડી ને શું કીધું? એ કાંઈ કોઈ નથી. એ પોલીસ વાળાનું નામ ખબર તમને કોઈની? ના, એ તો બધા ઘણા બધા સિવિલ ડ્રેસમાં હતા કે ડ્રેસમાં હતા? ડ્રેસમાં હતા ને. ડ્રેસમાં હતા ને? તો ડ્રેસમાં તમે નામ તો વાંચ્યું હશે ને? નેમ પ્લેટ તો હશે ને એની? અમે તો જો ઉપર વાત કરીએ હા. કારણ કે અમારા એમ નહીં તો તમે પેશન્ટ લીધા વગર કેમ જાઓ છો? એનું કઈ એમ નહીં, એમ નહીં તમે પેશન્ટ લીધા વગર જાઓ છો કેમ જાઓ છો? અમને ના પાડી એટલે કોને ના પાડી? પોલીસ વાળાએ ના પાડી? અધિકારીઓ ના પાડી. અધિકારી એટલે કોઈ અધિકારી પીઆઈ હતા, પીએસઆઈ હતા, કોન્સ્ટેબલ હતા? અમારી એટલી નામ નથી ખ્યાલ. અમને તો ઉપર ત્યાં વાત કરીએ એટલે કેટલા પોલીસ વાળા કેટલા ઉભા હતા? અંદાજે પોલીસ વાળા કેટલા ઉભા હતા ત્યાં? હે ઘણા બધા એટલે 100, 150, 200
ખાલી અંદર જોઈ લ્યો પેશન્ટ પેશન્ટ છે કે નહીં? નથી કોઈ નથી. મારું નામ ભગીરથસિંહ ઝાલા. આજે જામખંભાળિયામાં પૂનમબેનની જે રેલી હતી ને ભાજપનું કાર્યાલયનું ઉદ્ઘાટન હતું, તેમાં ક્ષત્રિય સમાજના યુવાનોને માત્ર નામ પૂછીને અટકાયત ખોટી રીતે કરવામાં આવી છે. કોઈ પાનની દુકાને ઊભા હોય, કોઈ સોડા પીતા હોય, કોઈ મેડિકલમાં દવા લેવા જતા હોય, કોઈ સ્ટુડન્ટ છે, ખાલી નામ પૂછે, નામ શું કા એમ પૂછે કે આધાર કાર્ડ દેખાડો, નામ વાંચી અને એમની અટકાયત કરવામાં આવી છે. ઓછામાં ઓછા અને એક સ્ટુડન્ટને મારવામાં આવ્યો છે કે જેને કાનમાંથી બ્લીડિંગ થતું હતું, અને એનું નામ ઋષિરાજસિંહ છે. અને એના દ્વારા અમે 108માં ફોન કરેલો તો 108 ત્યાં ગઈ હતી. તો 108ને થોડીક વાર ઊભી રાખી અને પછી એમ અડધી કલાક જેવું ઊભી રાખી અને પછી એમાં એમ કહેવામાં આવ્યું કે ના ભાઈ એવી કોઈ પેશન્ટ છે ને કોઈ 108ની જરૂર નથી, એટલે 108ને પાછી મોકલવામાં આવી છે. હવે અત્યારની આજે કહેવામાં આવે છે કે લોકશાહી, પણ જો લોકશાહીમાં દરબાર હોવું પાપ હોય તો આ લોકશાહી કેવી? ખાલી હું નામ, અમે દરબાર છીએ તો શું અમારે રોડ પર ના આવું? અમારે જીવન જરૂરિયાતની કામ કરવા બહાર ના આવું? કે આ તો ચોખ્ખી તાનાશાહી છે. આ ભાજપ પક્ષ ખોટી તાનાશાહી ઉપર ઉતરે છે. અમારો ડે 1 થી અમારું જે આંદોલન છે અહિંસક અને શાંતિપૂર્ણ રહ્યું છે. તો પછી શા માટે અમારા યુવાનોને, અમારા ભાઈઓને પકડવા, ખોટી રીતે અટકાયત કરવામાં આવે છે? હા, આજે અત્યારે રેલી પૂરી થઈ ગઈ અને ઓછામાં ઓછી 2 કલાક ઉપર થઈ ગયું. તે રાતના 1:30 જેવું થયું, 3 જેવું થાય છે, છતાં પણ 30-40 અમારા યુવાનો મિત્રોને અંદર હજી પકડી રાખ્યા છે. અને જે પેશન્ટ છે એને કોઈ જાતની મેડિકલ સારવાર દેવામાં આવી નથી. હવે જો ત્યાંથી છૂટ્યા પછી અમારા યુવાનને, જે ઋષિરાજસિંહ નામ છે એમનું, એને કંઈ પણ થઈ ગયું તો એનું જવાબદાર કોણ? પોલીસ કે ભાજપ પક્ષ? પોલીસની જવાબદારી રહેશે. તો એ જવાબદારી પોલીસની રહેશે ને ભાજપ પક્ષની પણ રહેશે.